ગુજરાતીઓની અત્યંત ફેમસ એવી ખાંડવી બનાવીશું અને એ પણ એકદમ સરળ રીતે પ્રેશર કુકરમાં બનાવીશું અને ચોક્કસ માપ સાથે. તમારે ખાંડવી બનાવવાનું કોઈ ટેન્શન જ નહીં રહેશે, એકદમ ફટાફટ બની જશે. કારણ કે જ્યારે તમે કઢાઈમાં એને ઉકાળીને બનાવો છો ને ત્યારે કોઈક વાર કચાશ રહી જવાનો ડર રહે, તો ખાંડવી બરાબર પાથર્યા બાદ ઉખડે નહીં, તૂટી જાય એવું બને. તો આ રીતે તમે ચોક્કસ બનાવજો. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં એક બાઉલમાં આ ચાળણી લીધી છે. એમાં 1 કપ જેટલો ચણાનો ઝીણો લોટ લઈશું અને સૌથી પહેલાં એને ચાળી લઈશું કે જેથી લોટમાં લમ્સ ના રહે. હવે મસાલા કરીશું. તો પિંચ જેટલી હળદર છે, 2 પિંચ ઉમેરી છે, લીલો મરચાંની પેસ્ટ ઉમેરી છે, તીખાશ જોઈએ એ પ્રમાણમાં, અને સ્વાદ પ્રમાણે મીઠું છે, અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. હવે આ છાશ છે 1 કપ લીધી છે. શરૂઆતમાં થોડી ઉમેરીશું અને લમ્સ ના રહે એ રીતે સારી રીતે મિક્સ કરવાનું છે. તમે એકી સામટી 1 કપ છાશ ઉમેરી દેશો ને તો એના જે લમ્સ છે એ દૂર કરવાનું બહુ અઘરું પડશે. તો આ રીતે થોડું ઘટ્ટ રહે એ રીતે લમ્સ દૂર કરી દેવાના. ત્યારબાદ બાકીની છાશ ઉમેરવાની. અને જુઓ, બહુ જ સરળ માપ છે. 1 કપ ચણાનો લોટ લીધો છે તો 2 કપ તમારે છાશ લેવાની અને સાધારણ ખટાશવાળી લેવાની. તો 1 કપ છાશ આ રીતે મેં ઉમેરી દીધી છે. હવે બધું સારી રીતે મિક્સ થાય ત્યારબાદ ફરીથી બીજો 1 કપ છાશ ઉમેરીશું. અને બીજો કપ છાશ ઉમેરીશું ને ત્યારે તમને એવું લાગશે કે આ તો બહુ જ લિક્વિડ થઈ ગયું, પરંતુ કોઈ વાંધો નહીં આવે. આ રીતે તમે પ્રેશર કુકરમાં કરો ને તો આ ચોક્કસ માપ છે. આનાથી તમે બનાવજો એકવાર. તો આપણું ખાંડવી માટેનું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. અને હા, એક ખાસ વાત કે તમે મરચાંની પેસ્ટ ઉમેરો ને તો એકદમ બારીક લેજો. તમારા મરચાંની પેસ્ટમાં તો થોડા ક્રન્ચી હશે ને થોડી, તો એને તમારે લાસ્ટમાં આ સ્ટેજ પર ગાળી લેવાની કે જેથી આપણને ખાંડવી પાથરવામાં સુવિધા રહે. તો આ એક બીજા બાઉલમાં મેં મિશ્રણ લઈ લીધું છે અને એને પ્રેશર કુકરમાં મૂકીશું. નીચે મેં પાણી મૂક્યું છે અને આ એક જાળી મૂકી છે અંદર, અને ખાંડવીનું મિશ્રણનું બાઉલ મૂક્યું. અને ખૂબ અગત્યની વાત કે એના ઉપર ઢાંકણ ચોક્કસ ઢાંકવાનું કે જેથી વરાળનું પાણી આ ખાંડવીના મિશ્રણમાં ના જાય. હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને 4 સીટી જેટલું કૂક કરી લઈશું. ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખજો. ફરીથી કહું છું કે એકદમ હાઈ ફ્લેમ પર સીટી નથી વગાડવાની અને એકદમ લો ફ્લેમ પર પણ નથી વગાડવાની. જુઓ, આ રીતે મીડિયમ રાખ્યો છે મેં. તો હવે 4 સીટી થઈ ગયા બાદ મેં ગેસ બંધ કર્યો અને 50% જેટલી વરાળ અંદરથી આ રીતે વિસલ ઊંચી કરીને કાઢી નાખવાની અને ત્યારબાદ બાકીની આપમેળે ઠંડુ થવા દેવાનું. અને હવે કુકર ખોલી લઈશું. અને આ સ્ટેજ પર પણ ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આ ઢાંકણ ઉપર જે વરાળનું પાણી પડ્યું હોય ને એ ખાંડવીના મિશ્રણમાં નહીં જવું જોઈએ, એનું ધ્યાન રાખજો. આ રીતે સાચવીને પ્લેટને ઊંચકી લેવાની. હવે બહાર કાઢીને ફટાફટ તવેથા વડે બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરી દેવાનું. અને ખાંડવી તમારે થાળી પર પાથરવી હોય અથવા તો પ્લેટફોર્મ પર પાથરવી હોય તો એ તૈયાર રાખવાનું. આ રીતે કોઈ અણીવાળું મોટું સાધન લેવાનું અને નીચે આ પ્લેટફોર્મ પર મેં ચોખ્ખું કરી લીધું છે. ઉપર મેં તેલ કે કશું લગાવ્યું નથી. તો સારી રીતે પ્લેટફોર્મને મેં સાફ કરી લીધું હતું અને બહુ ઇઝીલી પથરાય છે. જુઓ, તો આ રીતે બધી ખાંડવીનું મિશ્રણ આપણે પાથરી દઈશું. મિશ્રણ ઠંડુ થાય એ પહેલાં ફટાફટ તમારે પાથરી દેવાનું કે એ ખાસ યાદ રાખવાનું. ને હવે 3 થી 4 મિનિટ ઠંડુ થવા દેવાનું. ત્યારબાદ એમાં કટ મૂકીશું અને એક કોર્નર પરથી આપણે ખાંડવીને સાચવીને ઉખેડવાની 2 હાથ વડે. ત્યારબાદ ફટાફટ ઇઝીલી રોલ બનશે. જુઓ, વચ્ચે એક આડો કટ મૂકવાનું હું ભૂલી ગઈ છું, એટલે આ ખાંડવી બહુ મોટી સાઇઝની થશે.
તો આ રીતે હું વચ્ચેથી કટ મૂકું છું અને જુઓ કેટલી સરસ ખાંડવી આપણી તૈયાર થઈ ગઈ. આખા પડ પણ સરસ અંદર દેખાય છે અને ઉખડે પણ બહુ જ સરસ છે. તો આ રીતે સાચવીને આપણે બધી ખાંડવીને વાળી લઈએ અને એને પ્લેટમાં મૂકીશું. અમુક ખાંડવી બહુ મોટી થઈ છે તો હું એને આ રીતે વચ્ચેથી 2 ભાગ કરી દઈશ, એક કટ મૂકીને. અને આ ખાંડવી બનાવવાની થોડી ટેકફુલ છે, પરંતુ આ રીતે બહુ ઇઝી પડે અને તળ્યા વિનાનું ફરસાણ જેમણે ખાવું હોય એમના માટે તો બેસ્ટ છે. તો હવે વઘાર માટે મેં થોડું તેલ ગરમ કર્યું અને રાઈ ઉમેરી છે અને થોડા સફેદ તલ ઉમેરીશું. તમે લીલા મરચાં પણ કટ કરીને ઉમેરી શકો અને ફ્રેશ કઢી પત્તા પણ ઉમેરી શકો. તો બાકીની ખાંડવી મારી બાજુના બાઉલમાં છે, આટલી મેં સર્વિંગ માટે તૈયાર કરી છે. તો એના પર વઘાર કરીશું. આ બધું નથી વઘાર રેડવાનો, આના ઉપર જરૂરી છે એટલો જ ઉમેરીશું. બાકીનો વઘાર જે બીજી ખાંડવી છે એના પર મૂકીશું. થોડું લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તમે ફ્રેશ કોકોનટ પણ ઉમેરી શકો આ સ્ટેજ પર. તો આપણી સરસ મજાની ખાંડવી તૈયાર થઈ ગઈ છે. અને લાસ્ટમાં હું તમને બતાવીશ કે 1 કપમાં તો કેટલી બધી ખાંડવી થઈ. અને એનું હું પડ છૂટું કરું ને ત્યારે તમે ધ્યાનથી જોજો કે એકદમ ઇઝીલી એના પડ પણ છૂટા પડી જાય છે. અને તમારા ઘરમાં ખાંડવી કોને વધારે પસંદ છે એ મને ચોક્કસ લખજો. જુઓ તમને બતાવું છું કે પાતળી પણ સરસ પથરાઈ છે અને આ આખું પડ તમે ઓપન કરો તો આખું નીકળશે અને ફરીથી તમે એનો રોલ પણ કરી શકો. તો છેલ્લે તમને બતાવું છું કેટલી ક્વોન્ટિટીમાં થઈ છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.